રામ રામ સીતારામ મારા વહાલા ગુજરાતના ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના એક નવા વિડીયોની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો છે જાહેર થઈ ચૂક્યો છે કે નહીં કારણ કે ઘણા બધા તમને એવા સમાચાર મળ્યા હશે કે હોળી ધૂળેટી ઉપર છે 2000નો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાનો હતો પરંતુ તેમ છતાં હજુ સુધી ખેડૂતોના ખાતામાં આ પૈસા જમા નથી થયા તો હવે આ 2000 રૂપિયાનો હપ્તો ક્યારે જમા થવાનો છે આ લિસ્ટ એક જાહેર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા નવું લિસ્ટ છે તેમાં તમારું નામ છે કે નહીં એ તમારે તપાસ કરવાનું છે અને ખાસ કરીને તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000ના હપ્તો મળે છે 4000નો હપ્તો મળે છે કે પછી 6000નો હપ્તો મળે છે એના વિશેના સમાચાર અને માહિતી જોતી હોય તો આજનો આ વિડિયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એક એવી યોજના છે જે સરકાર દ્વારા લગભગ આજથી 5 કે 6 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત દર વર્ષે છે ખેડૂતોના ખાતાની અંદર પૈસા જમા થાય છે અને એમાં એક પણ રૂપિયાનું રોકાણ ખેડૂતોએ કરવાનું નથી દરેક પૈસા સરકાર આપે છે અને એમાં પણ સરકાર છે એ હવે રકમની અંદર વધારો કરી શકે તેવી અત્યારે માહિતી મળી રહી છે તો આ દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂતોના ખાતામાં પૈસા જમા નથી થતા એવા ખેડૂતોએ હવે શું કરવાનું છે કયા ખેડૂતોને આવો મેસેજ આવ્યો છે એ પણ તપાસ કરવાનું છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે મુખ્ય ઉદ્દેશ છે કે હવે પછી સરકાર દ્વારા બજેટ જે રજૂ કરવામાં આવ્યું હતું ફેબ્રુઆરી મહિનાની અંદર તો એ બજેટમાં પણ શું ખરેખર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતાની અંદર જે વધારે રકમ ટ્રાન્સફર થાય એ બાબતે કોઈ ચર્ચા થઈ છે કે નહીં આ દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવીશું સૌપ્રથમ મિત્રો આપણે એ બાબતે તપાસ કરીશું કે પીએમ કિસાન યોજના અંતર્ગત 22મા હપ્તા વિશે કરવા યોગ્ય જે 5 થી 6 એવા મહત્વના પોઈન્ટ છે જેમાં હપ્તાની રકમ કેટલી છે તો આ 22મો હપ્તો છે એટલે એમાં પણ 2000 મળશે હવે આપ તો ક્યારે જમા થશે મિત્રો હજે સુધી સરકાર દ્વારા જાહેર થયેલી સત્તાવાર તારીખ કે અંદાજિત સમયગાળો છે આપવામાં નથી આવ્યો પરંતુ સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે દર 4 વર્ષે દર 4 મહિને ખેડૂતોના ખાતાની અંદર એક હપ્તો આપવામાં આવે છે હવે આ યોજના અંતર્ગત ધરાવતા માપદંડ શું હોઈ શકે તો જમીન ધરાવતા ખેડૂતો લાભ લઈ શકે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ બેંક ખાતું લિંક હોવું જોઈએ અને કેવાયસી છે એ પૂર્ણ હોવું જોઈએ તો જ તમને છે એ લાભ મળશે બીજું એ કે ઈ કેવાયસી આધાર લિંકિંગ ફરજિયાત છે કે નહીં હા મિત્રો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી છે એ તમારે ફરજિયાતપણે કરાવવું પડશે જો ઈ કેવાયસી કરાવવાનો બાકી હોય તો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લ્યો કારણ કે હવે ટૂંક જ સમયની અંદર તમારા બેંક ખાતાની અંદર હપ્તો જમા થાય અને ઈ કેવાયસી ન કરાવેલું હોય તો હપ્તો અટવાઈ જાય તો એ પછી છે સરકાર જવાબદાર રહેશે નહીં પાંચમું જોઈએ તો હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસ કરવી તો બેનિફિશિયરી સ્ટેટસ સરકાર જાહેર કરે છે આ વખતનું પણ બેનિફિશિયરી લિસ્ટ અને બેનિફિશિયરી સ્ટેટસ છે એ સરકારે જાહેર કરી દીધું છે તેના માધ્યમથી તમે વધુ અપડેટ છે મેળવી શકશો હવે મિત્રો હપ્તો ન મળ્યો હોય તો શું કરવું એ પણ એક તપાસની વાત છે જેમાં દસ્તાવેજ ચકાસણી છે બેંક વિગતો સુધારવી પડશે સ્થાનિક કૃષિ કચેરી અથવા તો હેલ્પલાઇન સંપર્ક છે તમારે કરવો પડશે હવે આ હેલ્પલાઇન નંબર શું છે તેમજ તમારે કઈ રીતના કોન્ટેક્ટ કરવો અને તમને હપ્તો ન મળ્યો હોય તો તમારે શું સ્ટેપ કરવા અથવા તો શું પગલાં ભરવા એના વિશેની તમને અત્યારે છે એ માહિતી જણાવવાની છે મિત્રો આ દરેક યોજનાઓ સરકાર દ્વારા જ્યારે પણ જાહેર કરવામાં આવતી હોય છે તો એ યોજનાઓ શું છે એના વિશેની આપણે છે એ દરેક વિડીયોની અંદર માહિતી તમને જણાવી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનામાં 22મા હપ્તા વિશેની સંપૂર્ણ માહિતી તમને જણાવીએ યોજના શું છે તો પહેલાં તમને ખ્યાલ હશે કે આ યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને દર વર્ષે 6000ની આર્થિક સહાય મોકલે છે જેમાં 2000ના કુલ 3 હપ્તા દર વર્ષે આપવામાં આવે છે સીધા જ ખેડૂતોને આ બેંક ખાતાની અંદર છે એ આ હપ્તા મોકલી આપવામાં આવે છે એટલે ખેડૂતોને આ હપ્તો છે ડાયરેક્ટ બેંકમાં જ મળે છે બીજું એ કે 22મા હપ્તા વિશે તમને થોડીક વધારે માહિતી જણાવીએ તો 22મો હપ્તો વર્ષ 2026 દરમિયાન જાહેર થવાની શક્યતા છે હવે મિત્રો આ વર્ષનો હજુ એક પણ હપ્તો છે એ સરકારે જાહેર નથી કર્યો એટલે કે દર વર્ષે જે 3 હપ્તા જાહેર થાય છે તો એમાંનો આ 22મો હપ્તો છે એ વર્ષ 2026નો પ્રથમ હપ્તો હશે
ત્યાર પછી 23મો અને 24મો હપ્તો આ વર્ષની અંદર મળવાનો છે, પરંતુ હજુ સુધી 22મો હપ્તો નથી મળ્યો. તો હવે માર્ચ મહિનો તો શરૂ થઈ ગયો છે, તો માર્ચ મહિનાના એન્ડિંગમાં હપ્તો મળશે કે પછી એપ્રિલ મહિનામાં હપ્તો મળશે? તો એ પછીના જે 2 હપ્તા છે એ કઈ તારીખે મળી શકે, તો એ વિશે હજુ સુધી સરકારે ઓફિશિયલી તારીખ કે માહિતી જાહેર કરી નથી. હા મિત્રો, એક મીડિયા રિપોર્ટ અથવા તો સોશિયલ મીડિયા રિપોર્ટના આધારે તમને જણાવીએ તો દરેક પાત્ર ખેડૂતોને 2000 રૂપિયા છે એ સીધા ડીબીટીના માધ્યમથી ખાતામાં જમા કરી આપવામાં આવે છે. હપ્તો મેળવવા માટે તમારે ઈ-કેવાયસી છે એ ફરજિયાત કરવું પડશે. આધાર કાર્ડ અને બેંક ખાતું લિંક કરવું પડશે. દસ્તાવેજમાં ભૂલ હશે, એટલે કે ડોક્યુમેન્ટમાં કોઈપણ પ્રકારની ભૂલ જણાશે તો તમારો હપ્તો છે એ અટકાઈ જશે, એટલે કે અટવાઈ જશે, તો તમને હપ્તો છે એ મળવાપાત્ર નહીં રહે. હવે મિત્રો, આ કોણ પાત્ર છે આ હપ્તો મેળવવા માટે? એટલે કે 22મો હપ્તો છે સરકાર જાહેર કરશે, તો એ હપ્તો મેળવવા માટે કોણ પાત્ર છે? તો તેમાં સૌપ્રથમ જમીન ધરાવતા ખેડૂત પરિવારો છે એ 22મો હપ્તો મેળવવા માટે પાત્રતા ધરાવે છે. બીજું કે આધાર કાર્ડ ધરાવતા અને બેંક ખાતું જોડાણ કરેલું હોય, લિંક કરેલું હોય એવા ખેડૂત મિત્રો છે એ આ હપ્તો મેળવવા પાત્ર છે. ત્રીજું એ કે ઈ-કેવાયસી પૂર્ણ કરેલું છે. ઈ-કેવાયસી કમ્પલસરી કરાવેલું છે, ઓથેન્ટિકેશન છે, ફેસ ઓથેન્ટિકેશનથી માંડી અને તમે ઈ-કેવાયસીના માધ્યમથી તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો, તો તમને હપ્તો મળવાપાત્ર રહેશે. કયા લોકોને છે સામાન્ય રીતે હપ્તો નહીં મળે? ઘણી વખત મિત્રો, ખોટી રીતે જો તમે સરકારી યોજનાનો લાભ લેતા હોય તો સરકારે લાંબા સમય પછી તમને છે એ યોજનામાંથી બહાર કાઢી નાખતા હોય છે. તો આ વખતે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો છે એ કયા ખેડૂતોને નહીં મળે? તો એમાં આવકવેરો ભરતા લોકો છે એમને હપ્તો નહીં મળે. સરકારી નોકરિયાતને લોકોને હપ્તો નહીં મળે. સંવિધાનિક પદ એટલે કે સરકારી યોજના, સરકારી સહાયતા મેળવતા હોય તેમ છતાં સરકારી નોકરી કરતા હોય તો એવા જે લોકો છે એમને હપ્તો નહીં મળે. મોટા વ્યવસાયિક ખેડૂતો હોય, એટલે કે જેમની પાસે 20 વીંઘા જમીન હોય, 50 વીંઘા જમીન હોય કે 100 વીંઘાના ખાતેદાર હોય, એવા ખેડૂતોને હવે 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. ત્યાર પછી જોઈએ તો મિત્રો, આ યોજના અંતર્ગત કેટલો લાભ મળવાપાત્ર છે? તો તમને વિડીયોની શરૂઆતમાં જણાવ્યું એ પ્રમાણે દર વર્ષે 6000 તમને મળે છે. 3 સમાન હપ્તા એટલે કે 2000ના કુલ 3 હપ્તા આપવામાં આવે છે અને સીધી જ રકમ તમારા બેંક ખાતાની અંદર છે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. આશા છે કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો મિત્રો, તમે વિડીયોને લાઇક કરી દો અને શેર કરી દો, અને મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.